બનાસકાંઠા જિલ્લો જ્યાં મનમુખીને વરસ્યા મેઘરાજા। વડગામ તાલુકામાં તો 2 કલાકમાં જ વરસ્યો 5 ઇંચ વરસાદ। તો જિલ્લાનું મુખ્ય મથક પાલનપુર સહિત ધાનેરા, ડીસા, દાંતીવાડા, અમીરગઢ, દાંતા સહિતના તાલુકા થયા પાણી। પાલનપુરમાં 2 કલાકમાં 8 ઇંચ વરસાદ વરસતા ઠેક ઠેકાણે પાણી ભરાયા। કીર્તિસ્તંભ વિસ્તારમાં રસ્તા પાણીમાં ગરકાવ થયા તો દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા। પાલનપુરના ગઠામણ પાટિયા પાસે હાઈવે પર ઘૂંટણસમાં પાણી ભરાયા, જેને લઈ વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો। કાણોદર ગામ નજીક પાલનપુર અમદાવાદ હાઈવે પાણીમાં ગરકાવ થયો તો નેશનલ હાઈવે પર ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા। છાપી વિસ્તારની બજારોમાં પાણી ભરાતા વેપારીઓની મુશ્કેલી વધી। વરસતા વરસાદની વચ્ચે પાલનપુરની મોટી બજારમાં એક દુકાન ધરાશાયી થઈ। દુકાનમાં કોઈ ન હોવાથી જાનહાનિ ટળી। ધાનેરામાં 8 ઇંચ વરસાદ વરસતા ઠેકઠેકાણે પાણી ભરાયા। બસ સ્ટેશન ચોક, નગરપાલિકા ચોક સહિતના વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા। ધાનેરા તાલુકા પંચાયતની કચેરીના પરિસરમાં પણ પાણી ભરાયા, જેને લઈ કર્મચારીઓની સાથે અરજદારો પણ મુશ્કેલીમાં મુકાયા। વરસાદને લઈ ધાનેરા સાંચોર હાઈવે પર ઘૂંટણસમાં પાણી ભરાયા અને હાઈવે જ પાણીમાં ગરકાવ થતાં વાહન ચાલકોને હાલાકી પડી। વડગામ તાલુકા પંચાયતના કચેરીમાં પણ પાણી ભરાયા, જેને લઈ અરજદારોને હાલાકી પડી તો કર્મચારીઓ પણ ઓફિસમાં જ બેસવા મજબૂર બન્યા। ડીસામાં પણ વરસાદને લઈને રસ્તા પર પાણી વહેતા થયા અને સામાન્ય વરસાદમાં પાણી ભરાતા પાલિકાની કામગીરી સામે સવાલ ઉઠ્યા। દાંતા તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। દાંતાના સર્કિટ હાઉસ સામે હાઈવે પર પાણી ભરાયા। દાંતા તાલુકામાં આવેલું યાત્રાધામ અંબાજી પણ પાણી થયું। અંબાજીમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર નદીની જેમ પાણી વહેતા થયા। અંબાજી હાઈવે પર ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા। બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ખેતરો પાણીથી તરબોળ થયા। વરસાદને લઈ ખેડૂતોમાં ખુશી ફેલાઈ। લાખણી અને દિયોદર તાલુકામાં પણ મેઘમહેર થઈ। મગફળી, બાજરી સહિતના પાકને જીવનદાન મળતા ધરતીપુત્રોમાં આનંદ છવાયો।